રીફા ફિલ્મ પ્રોડક્શન ગુજરાતમાં ઉભરતા કલાકારોની તલાશ ચલાવી રહ્યું છે. ગુજરાત સુપરસ્ટાર અંતર્ગત ગુજરાતના 5 મહાનગરોમાં ધમાકેદાર ઓડિશન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા અને વાપી સિંગિંગ, ડાન્સિંગ અને મોડેલિંગ ક્ષેત્રના ઉભરતા કલાકારોને મ્યુઝિક આલ્બમમાં એડવર્ટાઇઝમેન્ટમાં 100% તક આપવામાં આવશે. અમદાવાદ અને સુરતમાં ઓડિશન થઈ ચૂક્યા છે, જ્યારે રાજકોટ, વાપી અને વડોદરામાં ઓડિશન આગામી દિવસોમાં થશે. ગુજરાત સુપરસ્ટાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વેબસાઇટ પેજ પરથી માહિતી મળી શકશે. ઓનલાઈન ઓડિશન પણ કરવામાં આવી રહ્યા છે. સેમીફાઇનલ અને ફાઇનલ સુરતમાં યોજીને વિજેતા નક્કી કરવામાં આવશે અને વિજેતાઓને અલગ અલગ કેટેગરીમાં વિડીયો સોંગ્સમાં કામ કરવાની તક આપવામાં આવશે. રીફા પ્રોડક્શનના મૃણાલ શુક્લાએ જણાવ્યું કે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં ટેલેન્ટની કમી નથી, બસ યોગ્ય રસ્તે યોગ્ય પ્લેટફોર્મ પર તક મળે તો ટેલેન્ટેડ લોકો યોગ્ય જગ્યાએ પહોંચી શકે. મારું નામ મૃણાલ શુક્લા છે. હું ગુજરાત સુપરસ્ટારનો ઓર્ગેનાઇઝર છું. આ સિવાય ડિરેક્ટર, પ્રોડ્યુસર અને રાઇટર પણ છું. ગુજરાત સુપરસ્ટાર્સનું આયોજન આપણે આ રીતે કર્યું છે કે સુરત, અમદાવાદ, રાજકોટ, વાપી અને બરોડા આટલી સિટીઝમાં તો આપણે ઓડિશન કરવાના જ છે. ખૂબ સારો પ્રતિસાદ આવી રહ્યો છે ઓલ ઓવર ગુજરાતથી. કદાચ એવું લાગે કે બીજી સિટીઝમાં પણ આપણે કરવું પડે. આજે સુરતનું ઓડિશન છે. લગભગ 50થી વધુ ઓડિશનના ફોર્મ્સ ઓલરેડી ભરાઈ ગયા છે. હજુ વોક ઇન ફોર્મ્સ આવી રહ્યા છે. લાગે છે કે સુરતના અંદર પણ પાછું ઓડિશન કરવું પડશે. આપણે ઓડિશન્સ અને મેગા ઇવેન્ટ સુરતના અંદર જ રાખી છે. મેગા ઇવેન્ટ છે આપણી સપ્ટેમ્બરના અંદર. ફિનાલેના અંદર જે વિજેતા હશે એ લોકોને આપણે શોર્ટ પ્લેટફોર્મ આપીશું સોંગ્સમાં અને એડવર્ટિઝમેન્ટ્સમાં અને ફિલ્મ્સના અંદર. આનો વિચાર કેવી રીતના આવ્યો? મેં પોતે સુરત જેવી સિટીના અંદરથી જ્યારે સ્ટ્રગલ કરીને મુંબઈ, અમદાવાદના અંદર ખૂબ આંટા માર્યા, ખૂબ સ્ટ્રગલ કરી મારા જિંદગીના ઘણા અમૂલ્ય વર્ષોનું અંદર મેં યોગદાન આપ્યું છે. ત્યારે એક પોઝિશન પહોંચી છે. આજે હું વર્ષની 7-8 ફિલ્મ્સ કરું છું, બટ એના માટે મેં ખૂબ સ્ટ્રગલ કરી છે. આ સ્ટ્રગલ બીજા ટેલેન્ટ્સને ના થાય, આપણે એ લોકોની ટેલેન્ટ્સની સ્ટ્રગલ ઓછી કરી શકીએ, યોગ્ય માર્ગદર્શન પ્લેટફોર્મ આપી શકીએ. એના માટે આ વિઝનથી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી છે. ઓલમોસ્ટ અમારા સાથે પેનલ મેમ્બર્સ પણ છે જે ઇન્ડસ્ટ્રીના અંદર ખૂબ સ્ટ્રગલ કરીને આગળ વધ્યા છે અને પોતાની મુકામ હાસિલ કરી છે. તો અમે એ વિઝનથી આખી ઇવેન્ટ ડિઝાઇન કરી છે કે આપણા છોકરાઓને, ગુજરાતના છોકરાઓને સીધું અને સરળ પ્લેટફોર્મ મળી રહે. કેમ છો ગુજરાત? મારું નામ પૂજા વ્યાસ છે. હું TRM મિસિસ ઇન્ડિયા અને એક પેજન્ટ ગ્રુમિંગ એક્સપર્ટ છું. આજે અમે ગુજરાત સુપરસ્ટારના સુરતના ઓડિશનમાં છીએ. આનું ઓડિશન અમદાવાદ સંપૂર્ણ રીતે અને સક્સેસફુલી અમે પાર પાડ્યું છે. પરફોર્મન્સ, સિંગિંગ, ડાન્સિંગ અને મોડલિંગ. સૌથી પહેલા તો આ પ્લેટફોર્મ પર ત્રણેય ઓપોર્ચ્યુનિટી આપવાનો અમારો પ્રયત્ન છે. નોટ ઓનલી ઓપોર્ચ્યુનિટી પછી એકચ્યુઅલ વર્ક. કોઈ પણ કોમ્પિટિશનમાં એકચ્યુઅલ વર્ક આપવું એ બહુ મોટી વાત છે. અને ગુજરાત સુપરસ્ટાર સાથે એટલા બધા ડિરેક્ટર્સ, કો ડિરેક્ટર, એક્ટિંગ ઇન્ડસ્ટ્રી, મોડલિંગ ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે જે રેડી છે પાર્ટિસિપન્ટને જીત્યા પછી કામ આપવા. વાત આવે છે પાર્ટિસિપન્ટની. ખૂબ મહેનતુ ઓનલાઈન, ઓફલાઈન ઓડિશન્સ માટે બાળકો, તેમના પેરેન્ટ્સ અને ઘણા લોકો જે મિડ એજમાં છે, એવરીબડી ઇઝ ટ્રાઇંગ હાર્ડ. અમારું સોશિયલ મીડિયા ફ્લડેડ છે. એટલી બધી એપ્લિકેશન્સ છે. સમટાઈમ તમે મિડનાઇટના પણ અમે એને સોર્ટ આઉટ કરીએ છીએ કેટલાને ઓપોર્ચ્યુનિટી આપી શકશું. સો ગુજરાત સુપરસ્ટાર વિલ બી અ બિગેસ્ટ પ્લેટફોર્મ ફોર અપકમિંગ ટેલેન્ટ. Thank you so much, the team Gujarat Superstar, for trusting in me as their brand face and their present grooming expert. So looking forward for so many participants ahead. And we are so happy. કેવું પરફોર્મન્સ તમને જોવા મળ્યું? ટેલેન્ટ કેવું લાગ્યું? ટેલેન્ટ થી મારે કહેવું જ પડે આ શબ્દ. ગુજરાત ટેલેન્ટની ખાણ છે. તમે કોઈ પણ દુનિયાના ખૂણામાં જશો, ગુજરાતી તમને મળશે. અને અમે જે પરફોર્મન્સ જોઈ રહ્યા છે, જેમ કે આજની જ વાત કરું, બ્લાઇન્ડ વિદ્યાર્થીએ પરફોર્મ કર્યું છે. તમે એને જુઓ તો યુ ફીલ કે ટેલેન્ટ કેટલું છે. સો ટેલેન્ટ ઇઝ ફેબ્યુલસ. મહેનતુ લોકો, ગુજરાતી મહેનતુ છે. સો મહેનત કરવા રેડી છે અને પેરેન્ટ્સનો બી ખૂબ સપોર્ટ છે. મોડલિંગ, ડાન્સિંગ અને સિંગિંગ. અમને સૌથી વધારે ડાન્સિંગ અને સિંગિંગના આવે છે પાર્ટિસિપન્ટ્સ, બિકોઝ આમાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે. પણ એટ ધી સેમ ટાઈમ અમે મોડલિંગને પણ અમે એન્કરેજ કરવા માંગીએ છીએ અને એક્ટિંગને પણ એન્કરેજ કરવા માંગીએ છીએ.